એને મોટા ભાગે આ વાત સમજાતી હોય છે. પણ જપ શક્તિ વિશે તો ઘણા એમ કે છે કે બૌદ્ધિક તત્વ ક્યાં આવ્યું? બૌદ્ધિક એટલે એ અર્થમાં મેં તમને કહ્યું કે જીવનને 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. એ તો અનુભવની વસ્તુ. એક સામાન્ય માણસ પણ જો જપ કર્યા કરે તો એના ફળ મળે. હું તમને સામાન્ય બીજી વાત, ઈશ્વરની વાત એક તરફ રહી. તમે તમારા કોઈ સગા સ્નેહી પ્રેમી માણસ હોય એનું વારંવાર નામ સ્મરણ કર્યા કરો, જોજો એને સામે અસર થશે. એટલે ભાવ પેદા લાગણી થાય એને થશે જ. એને તો આ તો એક અમૂર્ત શક્તિ છે જ ને. ગુણો અમૂર્ત છે, શક્તિ અમૂર્ત છે. એટલે અમૂર્ત શક્તિનું સ્મરણ પણ આપણને લાભદાયી થતું હોય છે. એટલે આજકાલ નથી કહેતા ટેલિપથી, એવું એ બિલકુલ સાવ નકાર નથી, સંભાવના છે. આપણે રામાયણ વિશે લખ્યું છે, ભાગવત વિશે લખ્યું, મહાભારત વિશે લખવાનું કેમ ટાળ્યું છે? મહાભારત વિશે મેં એકવાર લખવાનો વિચાર કર્યો, પણ મહાભારતના પાત્રો છે ને આદર્શ જ જોવા નથી મળતો. જે રામાયણના પાત્રોમાં આદર્શ છે, હવે તમે આપણે અહીં કોઈના નામ ગણાવવા મુશ્કેલ છે. એક એકની ઉત્પત્તિ બહુ વિચિત્ર છે. એ ઉત્પત્તિને આજે સમાજ જ ના સ્વીકાર કરી શકે. એટલે પછી મેં મૂકી મારી વાળી. અને અડછત તો ઉલ્લેખ મેં એ અર્થમાં કર્યો કે ભાઈ આ ઐતિહાસિક નથી, કાલ્પનિક છે, મિથ છે. અને એનું અર્થઘટન આપણે આપણા શરીરના માનો કે કૌરવો એટલે તમારી દુર્વૃત્તિઓ અને પાંડવો એટલે સદવૃત્તિઓ, એમ મારા પ્રવચન મંગળ પુસ્તકમાં એનું વિવેચન કરેલું છે. અને તો જ મને લાગે છે કે કંઈક સમાધાન થઈ શકે. મહાભારતનું આપણું કોઈ પ્રિય પાત્ર ખરું? મારું પ્રિય પાત્ર ભીમ છે. સૌથી વધારે પ્રિય પાત્ર હોય. એક તો એ પૂરી લાઈફમાં નિર્દોષ છે, બરાબર છે. અને જયારે બધાના હાથ હેઠા પડે છે ત્યારે ભીમ જ કામ પાર પાડે છે. મદદરૂપે જ થાય છે. અને એ ધરાતલ ઉપરનો માણસ છે. ભીમ છે ને એ મારું પ્રિય પાત્ર છે. રામાયણનું એવું પ્રિય પાત્ર? રામાયણના પ્રિય પાત્રમાં તો કહી શકાય, પણ ભરત વધારે પ્રિય છે. ભરતનો ત્યાગ ઘણો મોટો છે. બીજા બધા છે, પણ ભરત ઘણો મોટો છે. તો ભક્તિને આપ કેટલું મહત્વ આપો? આપણે ત્યાં 3 માર્ગો છે, જ્ઞાન, ભક્તિ અને કર્મ. એટલે ભક્તિ દ્વારા એક તો આપણે શું અભિપ્રેત છે, અને કર્મ અને જ્ઞાનની તુલનાએ ભક્તિને વધુ મહત્વ આપવું જોઈએ છે કે આ ભગવદ્ ગીતામાં આને બેલેન્સ બનાવ્યું છે. તમારે ઇન્દ્રિયોના દ્વારા એટલે કર્મેન્દ્રિયોના દ્વારા કર્મ કરવાનું છે, બરાબર છે. મસ્તિષ્કના દ્વારા ચિંતન કરવાનું છે, અને લાગણીઓના દ્વારા મસ્તિષ્ક અને ક્રિયા આ બંનેની અશુદ્ધિને રોકવાનું છે. જ્ઞાન યોગ મગજમાં છે, કર્મયોગ હાથમાં છે, અને ભક્તિ યોગ છે હૃદયમાં છે. લાગણીઓનું કામ શું છે કે મસ્તિષ્કના દોષોને દૂર કરવા. નહીં તો તમે તરાજુ લઈને બેસો, ધડો લઈને રોકવા માંડો, એ ધડાને દૂર કરવાનું કામ લાગણીઓ કરશે. મારાથી આવું ના થાય. એટલે વિવેકાનંદે એક જગ્યાએ બહુ સરસ વાત કહી છે કે આ ત્રણેય છે એ એક જ પક્ષીના 3 અંગો છે. બરાબર. કર્મ અને ઉપાસના 2 પાંખો છે, અને જ્ઞાન છે એ પક્ષીનું પૂંછડું છે. જ્ઞાન નિષ્ક્રિય છે, એનું કામ માત્ર દિશા નક્કી કરવાનું છે, આમ વળવું કે આમ વળવું એ પાછળથી નક્કી કરે. બરાબર. અને કર્મ અને ઉપાસના છે એ ચાલવાનું કામ કરે. બરાબર. એટલે આ ત્રણેયની જરૂર છે. દરેક વ્યક્તિમાં આ ત્રણેય હોવું જોઈએ. પણ નરો ભક્ત હોય તોય તો એની શું કહેવાય? તો ભક્તિ પ્રધાન માણસ થાય છે. કોઈ કર્મ પ્રધાન થયો, કોઈ જ્ઞાન પ્રધાન થયો, એવી પ્રધાનતા હોઈ શકે. એટલે કોઈ પણ એક માર્ગ દ્વારા કોઈ માર્ગનો અર્થ એવો છે કે બાકીના 2 હોય પણ થોડા ઓછા હોય, ગૌણ હોય, અને ભક્તિની પ્રધાનતા હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ, હવે આપણે એને ભક્તિ માર્ગી કહી શકીએ, પણ એમાં કર્મ તો હોય જ, જ્ઞાન તો હોય જ. ભક્તિ જેવી પંખીણી જેને સદગુરુ આંખ છે, જ્ઞાન વૈરાગ્ય 2 પાંખ છે. એટલે એ જરૂરી છે. પણ આપણે વૃંદાવનમાં એક ભક્ત જોયેલા ઉલ્લેખ કર્યો છે, એ જોયા પછી આપણે એમ થયું કે હું પણ આવી ભક્તિ કરી શકું તો કેટલું સારું. મને જે સામાન્ય રીતે થોડી ઘૃણા હતી કે આ બધા બાહ્યાડંબર ને ડોર છે, પણ એની સચ્ચાઈ જોઈને એમ લાગે કે એમાં સચ્ચાઈ પણ છે. કે 80 વર્ષનો વૃદ્ધ છે, 2 ફૂટ ઊંચે કૂદી કૂદી એને કીર્તન કરે, તો 99 માણસો કદાચ દોડ માટે કીર્તન કરતા હોય તો માની લઈએ, પણ 100મો માણસ કદાચ સાચો પણ હોય. પણ એક વેવલાપણાનો ભાવ એમાં આવી જતો હોય છે ભક્તિમાં. પણ હવે એ તમે કહો છો 99 માણસો આવું કરે, એના કારણે એક માણસને ન્યાય ના કરી શકાય એવું લાગે. એટલે ભક્તિનું મહત્વ ત્યારે ટોળા ઉભા થતા હોય ત્યારે પછી દેખાદેખી હોય છે.
સ્વામીજી, ભારતની પ્રજા એની દુર્દશા દૂર કરવા માટે અને એને સુખી અને સમૃદ્ધ કરવા માટે એના મસ્તિષ્કનું ઘડતર બદલાવવું જોઈએ એમ આપે વારંવાર કહ્યું છે. પણ એ કેવી રીતે બદલાય, કોણ બદલે? એ તો કેવું છે કે આપણી પાસે અત્યારે તો ઘણા માધ્યમો છે. પુસ્તકોના દ્વારા, એટલે કલમના દ્વારા, રેડિયો દ્વારા, ટીવી દ્વારા, સ્ટેજો દ્વારા, નાટકો દ્વારા, ફિલ્મો દ્વારા વગેરે ઘણા માધ્યમો છે. પણ દુઃખ એ છે કે આ બધા માધ્યમો થોડાક અંશમાં જયારે સાચું ઘડતર કરે છે ત્યારે મોટા અંશમાં પાછા અંધશ્રદ્ધા ફેલાવે. એ મુશ્કેલી જ છે. દાખલા તરીકે ચમત્કારોની સિનેમા દર અઠવાડિયે મૂકો ગુજરાતી ફિલ્મો ચમત્કારની જ આવે છે એટલે લોકો ઉલટા વધારે અંધશ્રદ્ધાળુ બને. બરાબર છે. એવું જ બીજા બધા પેપરો વાળા બીજા બધા એ પણ ચમત્કારી રાશિ, ભવિષ્ય, જ્યોતિષ, ફલાણું, ચમત્કારો એ બધું લખ્યા કરે છે. એટલે મને તો એમ લાગે છે કે ગાંધીજીના સમયમાં જેટલી જાગૃતિ ધાર્મિક ક્ષેત્રમાં અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં હતી એટલી નથી અત્યારે. ઓછી થઈ છે અને ઉલટો અંધશ્રદ્ધા વધી છે. અંધશ્રદ્ધા વધી છે. ચમત્કાર કરનારાઓ વધ્યા છે, જ્યોતિષીઓ વધ્યા છે, તાંત્રિકો વધ્યા છે. ગામે ગામ, રાજધાનીઓમાં રાજનેતાઓ પકડ છે. એટલે આ બધા સારા ચિહ્નો નથી. તો આ ભારતની જે વર્તમાન સ્થિતિ એના વિશે આપણા મનમાં કેવા કેવા વિચારો આવે છે? વર્તમાન સ્થિતિ વિશે બે વિચારો આવે છે. એક તરફ જોઈએ તો પહેલાની તુલનામાં પ્રજા સુખી થઈ રહી છે. એ સાચું. 33 કરોડની વસ્તી હતી ત્યારે જે ભૂખમરો, બેકારી અને દુર્દશા હતી એની તુલનામાં આજે 90 કરોડની વસ્તી હોવા છતાં પણ એટલો બધો ભૂખમરો નથી, એટલી બધી દુર્દશા નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો દેશ પ્રગતિ કરી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે, બધું બરાબર છે. પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે, કોમવાદ વધ્યો છે, સંપ્રદાયવાદ વધ્યો છે, માણસની સંકુચિતતા વધી છે અને બીજા બધા પ્રશ્નો ઘણા ઉભા થયા છે અને એ પ્રશ્નોનો કોઈ ઉકેલ દેખાતો નથી. પ્રશ્નો વધ્યા જ કરે છે ચૂંટણીઓના દ્વારા કે રાજકારણના દ્વારા. એટલે એ જ રીતે આપણને ચિંતા થાય. પણ રાજકારણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજકારણ સૌથી વધારે મહત્વ. એને સુધારી શકાય એવી કોઈ? એને સુધારી શકાય. રાજકારણને રાજકારણના દ્વારા જ સુધારી શકાય, બીજા કોઈ દ્વારા નહીં. બીજું કોઈ નથી. બીજી કોઈ અપેક્ષા તમે એમ રાખતા હો કે આ સાધુ સંતો બધા ભેગા મળીને સુધારે, તો શક્ય નથી. અમે તો રાજકારણીઓના પૂંછડા થઈને ફરતા હોય. બરાબર છે. એટલે અને જે સાચા હોય, નીડર હોય, એ બધાની સંખ્યા બહુ ઓછી અને એમનું ઉપજય ઓછું. એ વાત સાચી છે. ચાલુ ગાડીમાં બધા જ બેસી જતા હોય છે. કોઈને જમીન જોઈતી હોય, કોઈને કઈ જોઈતું હોય, કોઈને કઈ જોઈતું હોય. એટલે રામાય સ્વસ્તિ ને રાવણાય સ્વસ્તિ એ વર્ગ મોટો છે. તો છે ભ્રષ્ટાચાર આ દેશમાં જાય કેવી રીતે? જઈ શકે, ના જાય એવું કઈ નથી. પણ મેં કહ્યું ને, રાજકારણના દ્વારા રાજકારણ સુધરે. કયું રાજકારણ કરવું જોઈએ? એ સાચું રાજકારણ આવ્યું. દાખલા તરીકે અંગ્રેજો કોઈ સાધુ સંતો નતા, રાજકારણીઓ હતા. એમણે એક આખી વ્યવસ્થા ઉભી કરી દીધી. એટલે આપણે ત્યાં એવો વર્ગ ઉભો થાય તો આપણા ત્યાં પણ એ પ્રકારની મોરલ વાળી સરકારો આવે અથવા એને લાવી શકાય તો ઘણું ના થઈ શકે. સંજોગો જતા તો સરકાર આવી શકે એવી સ્થિતિ જ નથી. દાખલો તમને આપો કે ગુજરાતમાં જયારે રાજ્યપાલનું શાસન થયું, બરાબર, અથવા જયારે કટોકટી લાદવામાં આવી ભારત ઉપર, ઘણો સુધારો થઈ ગયો. ઘણી બાબતોમાં બધું કામ થવા લાગેલું. એટલે વહીવટી સુધારાઓ થાય. લોકશાહી આપણા ત્યાં એવી કક્ષાએ પહોંચી છે કે તમારે ફરી ફરીને ચૂંટાવવું હોય તો બધાના કામ કરવા પડે. અને બધાના કામ કરવા પડે એટલે એમાં દારૂડિયાનું કામ કરવું પડે, જુગારિયાનું કામ કરવું પડે, અપરાધીઓનું કામ કરવું પડે. મોટા ભાગે તેમના જ વધારે કામ હોય છે. અને એ કામ ના કરો તો કદાચ તમને વોટ ના મળે. તમને એવો ભય રહેતો હોય એટલે તમે પછી એ લાઈને ચડી જાઓ અને એમાં તમે વધારે ને વધારે નીચા થતા જાઓ. મક્કમતા પૂર્વક તમે એમ નથી કહી શકતા કે તું ગુનેગાર છે માટે તારું કામ હું નહીં કરું ને તું ઘેર જા, તારે અપરાધની સજા ભોગવવી પડે, એવું કહી શકાતું નથી. તો આ તો આપણી લોકશાહીના દૂષણો થયા. હા, તો બીજે પણ લોકશાહી તો છે. આપણા ત્યાં લોકશાહી છે એ જે રીતે એનો વિકાસ થવો જોઈએ ના થયો. પહેલી ચૂંટણી કઈક અર્થમાં સારી થઈ, બરાબર. પછી બીજી ચૂંટણી થી આપણે વધારે ને વધારે કોમવાદી બનતા ગયા. બરાબર. કઈ કોમના વધારે વોટ છે એ તરફ વળ્યા. અને પછી તો જોયું કે કોણ ગુંડો કે કોણ પાવરફુલ માણસ છે કે જે વોટ પડાવી શકે એ તરફ આખું રાજકારણ વળી. પછી તો પૈસા આપો, લાંચ આપો, સ્વાર્થ આપો, કઈ સગવડો કરી આપો, લાલચો આપો. એ બધાનું પરિણામ એ આવ્યું કે
ચૂંટણીઓના દ્વારા સમાજનો જે ક્રીમ વર્ગ છે એ બહુ મોટા પ્રમાણમાં મોકલી શકાતો નથી. એ તો બિચારો લાચાર થઈને ટગર જોયા કરતો હોય છે. એટલે લોકશાહી આપણને જોઈએ એવી પછી નથી. તો પછી આ લોકશાહીનું ભાવિ કેવું ભારત માટે? એ તો તમે જોઈ શકો છો કે માદા માણસનું ભાવિ કેવું હોય. મંદવાડ છે, એ મહિનો ચાલે, 2 મહિનો ચાલે, 6 મહિના ચાલે, પણ માદો માણસ જીવે તો એ લાંબો જીવે તો એ દુઃખી થઈને જ સુધરી તો શકે, સુધરી શકે. સુધરી એ અર્થમાં શકે કે જો કોઈ રાજકારણની અંદર કોઈ ચમત્કાર થાય અને આખું બદલાઈ જાય તો સુધરી શકે. એવા પ્રયોગો થયા હતા ખરા ભૂતકાળમાં, બધા ભેગા થવાના પ્રયોગો થયા, પણ એમાં પણ પાછી ના એટલે કદાચ એવું બને કે ભારતની પ્રજાની કોઈક એવી શિથિલતા છે, નૈતિક શિથિલતા, એ પણ ખરું, જે આમાં ભાગ ભજવતી હોય. એ પણ સાચી વાત છે. એ પણ સાચી વાત. એટલે પ્રજાનું ચારિત્ર જ કંઈક એવું છે કે જે ગમે તેવા પક્ષમાં જઈને પણ મુશ્કેલી ઉભી કરે છે. એ પણ કેટલાક અંશમાં સાચી વાત છે કે આપણે વોટ આપવામાં માત્ર આપણા પોતાની અંતરની ઈચ્છાને જ પ્રધાનતા નથી આપતા, પણ કેટલીક વાર લાલચમાં, લોભમાં, ભયમાં, બીજા બાબતમાં ખેંચાઈ જઈએ છીએ. આ વાસ્તવિકતા છે. આપણે કેટલાક અર્થ વ્યવસ્થા વિશે લેખો લખેલા છે ભૂતકાળમાં, અને આપના કંઈક વિશિષ્ટ ખ્યાલો છે અર્થતંત્ર વિશેના. તો અત્યારની જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાને કેટલે અંશે સુધારી શકાય? મારું એવું માનવું છે કે ભારતમાં અત્યાર સુધી જેટલા વિત્ત મંત્રીઓ થયા એ બધામાં સૌથી વધુ કપરા કાળમાં આ મનમોહનસિંહ થયા. અને કપરા કાળમાં થયા હોવા છતાં પણ આ માણસે સાચો માર્ગ અપનાવ્યો એવું મને લાગે છે. કારણ કે ભારતની ગરીબી ઈશ્વર સર્જિત નથી, પ્રકૃતિ સર્જિત નથી, પણ માનવ સર્જિત છે. એક તો પહેલા આપણા ત્યાં જે પ્રકારની ધાર્મિક આધ્યાત્મિક જે વાતો થઈ, એમાં મહત્વાકાંક્ષાને મારી નાખવાની વાતો થઈ. ઈચ્છા જ દુઃખનું મૂળ છે, ઈચ્છાને મારો અને સુખી થાવ, શાંતિ મેળવો. એટલે આપણે ઈચ્છાહીન પ્રજા થવા લાગી. અને પછી બીજું થયું કે ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે એ રીતે જીવન જીવી લો. અને એના કારણે આપણે સગવડોનો વિકાસ ના કરી શક્યા. કારણ કે સગવડોની જરૂર ચાલે ચલાવી લેવા, જિંદગી તો કાલમાં પૂરી થવાની છે. જરૂર શું છે કે જો તમારે ભૌતિક રીતે સમૃદ્ધ થવું હોય તો તમારે નવી નવી સગવડો વિકસાવવી જોઈએ. સગવડો વિજ્ઞાનને આધીન છે, ટેકનોલોજી વિજ્ઞાનને આધીન છે, અને વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન છે. પ્રયોગશાળામાંથી વિજ્ઞાન નીકળતું હોય છે. જો તમે પ્રયોગશાળા તરફ ધ્યાન ના આપો તો એનું પરિણામ શું આવે? એટલે હું આ એક બીજી વાત પણ કહું છું કે ભારતનું જનરલ વ્યક્તિત્વ ધર્મસ્થાનોમાંથી પ્રગટે છે, જ્યારે જાપાન અને પશ્ચિમનું વ્યક્તિત્વ પ્રયોગશાળામાંથી પ્રગટે છે. અને એ પ્રયોગશાળાએ એમને સમૃદ્ધ બનાવી દીધા. અને આપણે બધાએ વધુમાં વધુ કેમ ટોકરા ખકડાવતા માણસો કરવા, 8-8 કલાક સુધી તાળીઓ પાડીને કીર્તન કરવા, ફલાણું કરવું. ભગવાનનું ભજન કરે એમાં મારો કોઈ વિરોધ નથી, પણ ગાંધીજીની માફક સવારે 15 મિનિટ પ્રાર્થના કરવાની હોય, સાંજે 15 મિનિટ પ્રાર્થના કરવાની, બાકી અને આખો દિવસ કામ કરવાનું હોય. અને કામ પણ બુદ્ધિ વધે એવું કામ કરવાનું હોય. હવે કેટલીક વાર તો એવા અર્થતંત્ર લઈને બેઠા કે એમાં બુદ્ધિની બહુ જરૂર જ ના પડે, ટેકનોલોજીની જરૂર જ ના પડે. આપણે ત્યાં એવી પરંપરાઓ પણ છે કે જે વિજ્ઞાન ને ટેકનોલોજીનો વિરોધ કરે છે, જાણતા અજાણતા પણ. હવે આ બધાએ ભેગા થઈને ભારતને ગરીબ બનાવી દીધો. પ્રકૃતિએ તો તમને ઢગલાબંધ આપ્યું છે, ઢગલાબંધ આપ્યું, આટલું કોઈને નથી આપ્યું. જાપાનને તો જ્વાળામુખી સિવાય કશું મળ્યું નથી. અહીંયા કોલસાની, ઇઝરાયલને કઈ મળ્યું નથી. અહીંયા લોખંડ છે, કોયલો છે, પેટ્રોલિયમ છે, બધું છે, પણ આપણે એનો ઉપયોગ ના કરી શકીએ. હવે જરૂર શું છે કે આ દેશમાં વધુમાં વધુ મૂડી રોકાણ થાય. બરાબર. જો એ મૂડી તમારી પાસે ના હોય તો પરદેશની મૂડીને આવકારવી, અને એ મૂડી છે ઊંચામાં ઊંચી ટેકનોલોજી સાથે રોકાણ થાય. મહેનત શ્રમ તો તમારે ત્યાં પુષ્કળ છે, અને એના માટે છૂટ આપવી જોઈએ. તો જ આ દેશ સમૃદ્ધ થઈ શકે, આગળ આવી શકે. પણ બધા વારંવાર બૂમો પાડે છે ને કે પરદેશી કંપનીઓ આવશે તો ભારત ગુલામ બની જશે, આવા ભયો બતાવે છે. ઈસ્ટ ઇન્ડિયા એક કંપની આવી તો દેશ ગુલામ એમ કરીને વાત જુદી હતી. હવે આ જે કંપનીઓ આવવાની એ તો સરકારના નિયંત્રણમાં આવવાની, અને કયા કામ એમણે કરવા અને કયા ના કરવા એ તો સરકાર નક્કી કરે છે. બરાબર છે. આ કંપનીઓ કઈ બાટલા થોડી બનાવવાની છે કે કુંભાર બેકાર થઈ જવાના હતા. હું તમને કારગિલની જ વાત કરું. કારગિલ કંપની છે
જે મીઠું બનાવવાની હતી એ તો ફેક્ટરીઓ માટેનું મીઠું હતું, કોઈ ખાવાનું મીઠું બનાવવાનું, અને 100% બહાર નિકાસ કરવાની હતી. એના દ્વારા તમને કરોડો રૂપિયાનું ઊંડિયામણ મળવાનું હતું. બરાબર છે. તમારો કોઈ માણસ બેકાર થવાનો નતો. જે મીઠું આજે આપણે બનાવીએ છીએ એ મીઠા કરતા આ મીઠું જુદી જાતનું. હવે તમે એને ના પાડી દીધી તો એ તો પાકિસ્તાનમાં ખોલશે કે બાંગ્લાદેશમાં ખોલશે, અને પછી તમે કહો છો આપણે બહુ મોટી ભૂલ કરી દીધી. જેમ 15-20 વર્ષ પહેલા મીઠાપુરની અંદર ટાટાના દ્વારા એક મોટું ખાતરનું કારખાનું નાખવાનું હતું, બરાબર છે, ફર્ટિલાઇઝરનું, ના નાખવા દીધું સરકારે. આજે બધાને એમ થાય છે કે જો એક કારખાનું નખાયું હોત તો અડધા કાઠિયાવાડની દશા બદલાઈ ગઈ હોત. એટલે મૂડી રોકાણ થવું જોઈએ, અને ટેકનોલોજી સાથે, હાઈલી ટેકનોલોજી સાથે થવું જોઈએ. તો જ તમે તમારા દેશના માલને પણ ઊંચો બનાવી શકો અને પરદેશમાં નિકાસ કરી શકો. અને પરદેશમાં નિકાસ કર્યા વિના આ દેશ કદી સમૃદ્ધ ના થઈ શકે. એને હું ઉદરલક્ષી અર્થતંત્ર કહું છું. ખાલી પેટ ભરવા માટેનું અર્થતંત્ર એ તો કદી ઊંચા ના આવી શકે. થોડુંક કમાઈ લો, થોડુંક ખાઈ લો, આટલું એ તો કોઈ દિવસ ઊંચા ના આવી શકે. તમારું મગજ વિસ્તૃત હોવું જોઈએ, અને લોટ ઓફ સ્ટીમરો ભરી ભરીને બહાર જતો હોય તો તમને ઊંડિયામણ મળે, તો ઊંડિયામણમાંથી તમારો દેશ ઊંચો આવે. એવું કેમ સૂચતું નહીં આ લોકોને? એનું કારણ છે કે આપણે પહેલા તો થોડાક ગાંધીવાદની અસર ઉપર આવ્યા, અને ગાંધીજી છે એવું માનતા કે ગ્રામીણ ઉદ્યોગો થવા જોઈએ, હાથેથી થનારા કામો થવા જોઈએ, બહુ યંત્રવાદ ના હોવો જોઈએ, એના કારણે. અને બીજું આપણે સામ્યવાદ તરફ ઝૂક્યા, એટલે સામ્યવાદીઓની અસર આપણા ઉપર બહુ મોટી હતી. રશિયા નું પતન થયું અને આપણી આંખ ઉઘડી, અને પછી આ રાવ આયા, મનમોહનસિંહ આવ્યા. એ લોકોએ જોયું કે રાજીવ ગાંધીના સમયથી જ આ પ્રક્રિયા શરૂ થઈ ગયેલી, પણ કોંગ્રેસની અંદર જ કેટલાક લોકોને હજુ આ વાત સમજાતી નથી, અને બહારના ઘણા લોકો વિરોધ કરે છે. એટલે બહુ ધીમી ગતિએ આ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. પણ મારો વિશ્વાસ છે કે આ દેશને આજે 25,000 થી 30,000 અબજોપતિ જોઈએ. આ મૂડી જ દેશને ઊંચો કરશે. મૂડી જ દેશને, આખા દેશને ઊંચો કરશે. આટલા બધા અબજોપતિઓ અહીં હોય તો આખા દેશને ઊંચો કરી શકાય. સરકાર કદી ના લાવી શકે, અને સરકારી કારખાના ખોટમાં જ ચાલે. એ તો નુકસાનની જ વાત છે. એટલે હું એના પક્ષમાં બિલકુલ નથી. અત્યારે નર્મદા યોજના વિશે બહુ ચર્ચાઓ ચાલે છે, ખાસ કરીને નર્મદા બચાવો આંદોલન અને બીજી બાજુ બીજો પક્ષ. તો આપે તો એમાં સક્રિય ભાગ પણ લીધેલો રેલીમાં. તો ખરેખર આ નર્મદા યોજના ગુજરાતને લાભદાયી થશે ખરી? કેમ નહીં થાય? પ્રશ્ન જ શું છે? પ્રશ્ન એ છે કે આજ સુધી તમે ઉકઈ બાંધ બાંધ્યો, તાપી ઉપર, મહી ઉપર, ફલાણા ઉપર, નાના મોટા, એ બધા લાભદાયી થયા કે ના થયા? બરાબર. એ બાંધો ના હોત, આ નાના નાના બાંધો, તો આ 3 વર્ષનો જે ભયંકર દુષ્કાળ પડ્યો એ દુષ્કાળમાં તમે કરો જ શું? બરાબર છે. તમારા ઢોરા બધા મરી જાત. પણ એ 3 વર્ષનો દુષ્કાળ પડવા છતાં પણ ગુજરાત ઉપર જો દુષ્કાળની અસર ના થઈ હોત તો આ નાના મોટા બાંધો, થોડી ઘણી નહેરો અને ટ્યુબવેલો, એના કારણે આપણે જીવી શક્યા છીએ. ત્યારે આ યોજના તો એટલી મોટી ને વિશાળ છે કે આ આખી ગુજરાતની બધી યોજનાઓ ભેગી થાય એના કરતા એ મોટી છે. એટલે એ તો જરૂર લાભ દેવાય. પણ એના કઈ મર્યાદાઓ કદાચ બધાના મનમાં વધારે આવતી હશે કે એના દુષ્પરિણામોની કલ્પનાથી આ લોકો એનો જે વિરોધી વર્ગ છે એ તો મૂળમાંથી જ વિરોધી છે. એનું તો એમ કેવું છે કે આ નર્મદા યોજના જ નહીં પણ આખા દેશની અંદર કોઈ પણ આવી મોટી યોજના ના થવી જોઈએ, કોઈ પણ મોટા કારખાના ના થવા જોઈએ, કોઈ પણ આવા મોટું મૂડી રોકાણ ના થવું જોઈએ. અને એના માટે એ આ વિસ્થાપિતોનો પ્રશ્ન ઉભો કરે છે, બીજો પ્રશ્ન ઉભો કરે છે, ત્રીજો પ્રશ્ન ઉભો કરે છે. એ તો એમના નિમિત્ત છે. એટલે આવા પ્રશ્નો જો ઉભા થાય, જૈનો માટલાનો પ્રશ્ન ઉભો કરે અને આ વિસ્થાપિતોનો ઉભો કરે, હું તમને એક જ વાત કહું કે જૈનોને જો માછલા બચાવવા હશે અને આ નર્મદા યોજના બંધ થશે તો હજારો પશુઓ મરી જશે. હજારો જે જીવતા ઢોરા છે, આ નર્મદા યોજનાના દ્વારા તો લાખો પશુઓ જીવવાના છે. બરાબર છે. અને માછલા મારવાનું જો પાપ લાગતું હોય તો માછલા પેદા કરવાનું પુણ્ય લાગવું જોઈએ. અરે આવી બધી નાની નાની બાબતો ના જોવી જોઈએ. આ તો માનવ વિકાસ વિરોધી જ આખું ચિંતન કહેવાય, અને એવા ચિંતન ને કોઈ સ્વીકારી ના શકે ને ચલાવી ના લેવાય. પણ એટલે આવા મોટા બંધો તરફ આવું એક વલણ હવે વધતું જાય છે વિશ્વમાં. એ વિશ્વમાં નથી વધતું. અહીંયા આપણા ત્યાં આ પર્યાવરણવાદીઓ થોડુંક આવું કરે છે, એની ઉપેક્ષા કરવી જોઈએ અને એના લાભો તરફ વિશેષ ધ્યાન કરવું જોઈએ. આપ દેશ વિદેશમાં ફર્યા છો, પાશ્ચાત્ય જીવન અને ભારતીય જીવનની આપણે તુલના પણ કરી છે.
ભારતીય જીવનશૈલીમાં પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો આપણે ઓછા દેખાયા છે, અને એના મૂળ કારણો આપણે ક્યાં લાગે છે કે આ ગુણો કેમ ઓછા છે ભારતીય પ્રજાજી? એવું છે કે પ્રત્યેક પ્રજાને આનુવંશિક ગુણો મળતા હોય છે. ભારતમાં પણ આજે પણ 10-15% પ્રજા બહુ ઊંચા ગુણો ધરાવનારી પ્રજા છે, પણ મોટાભાગની પ્રજા છે એ અંગ્રેજોના સમયમાં જે કાયદાના ડરથી કે બીજા ડરથી જે નૈતિકતાનું પાલન કરતી હતી એ કાયદો ઢીલો થઈ ગયો. હવે કાયદો ક્યાં રહ્યો? એટલે પછી બધાને છૂટ મળી ગઈ. એટલે કાયદો છે એ ફરી ફરીને અપરાધીઓના હાથમાં ચાલ્યો ગયો, અને એના કારણે અનૈતિકતા બહુ વધી ગઈ છે. આપણે અપરાધીઓને દંડ નથી આપી શકતા કે અપાવી નથી શકતા. એક માણસ એવો હોય કે એના સામે સાક્ષી પૂરવા કોઈ તૈયાર ના થાય, નજરે જોયું હોય તો પણ. અને આ બધા કારણો છે, અને મુખ્ય કારણ તો એ છે કે જે આદર્શ રાજકારણે પૂરો પાડવો જોઈએ નૈતિકતાનો, એ તો બિલકુલ ઊંધો અવળો આદર્શ આવી ગયો. તો મોટા આવું કરે છે તો આપણે કરવામાં શું વાંધો છે? એટલે મોટા લાંચ લેતા હોય, નાના લાંચ લેતા પ્રેરાય, ભ્રષ્ટાચાર કરતા હોય તો કરવા પ્રેરાય. અને સામેથી સરકારી નોકરો કે એના માટે એવા કાયદાઓ આવ્યા છે કે તમે એને દંડ અપાવી જ ના શકો. કોર્ટમાં જાઓ ને હેરાન થઈ જવાય, કોઈ ટેકનિકલ પોઈન્ટ ઉપર છૂટી જાય ને 2 વર્ષ પછી કોલર ઊંચો કરીને પાછા ફરતા હોય, પાછા નોકરી ઉપર એમને ચાલુ રાખવા પડે. બરાબર. એટલે બહુ મુશ્કેલી છે આ બધા. તો પછી એમાં કોઈ આશા જ ન રહે ને. હા, પણ સુધારી શકાય, આ બધું તંત્ર સુધારી શકાય. પણ કાયદાનું પાલન જો ચીવટપૂર્વક કરવામાં આવે તો જ આ થઈ શકે, અને એ પાલન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. શક્યતા છે, નથી એવી નહીં. મેં તમને કહ્યું ને, રાજકારણ સુધરે તો બાકી બધું. પણ એ સુધરવાની કોઈ સ્થિતિ દેખાતી નથી અત્યારે. એ તો સારા માણસો જાય તો વાર સ્થિતિ ના દેખાતી હોય તો પણ ઉભી થાય, સ્થિતિ આવી જાય કદાચ, એવી આવી જાય એવી આપણે આશા રાખીએ. વાત સાચી છે. આપણે જે વિદેશના પ્રેરક પ્રસંગો લખ્યા, અને એમાં આપણા દેશમાં પણ આવા વિદેશીઓ આવતા હશે, એમણે પણ અહીંયા એવા પ્રેરક પ્રસંગો કદાચ જોયા હશે. તો એ પ્રસંગો ત્યાં જઈને લખે તો બેની તુલનામાં કદાચ ભારતના પ્રસંગો વધુ સારા લાગે. ભારતમાંથી પણ ઘણા પ્રેરક પ્રસંગો ગ્રહણ કરી શકાય, પણ તમે જયારે એક પુસ્તક લખવા બેસો અને એનું નામ જ છે કે વિદેશના પ્રેરક પ્રસંગો, વિદેશની ભૂંડી વાત તો એમાં લખાય જ. બરાબર છે. એમાંથી કઈ પ્રેરણા શું લેવાની હતી? એટલે એ નૈતિકતાને આધાર આપવા માટે લખાયેલું પુસ્તક છે, અને રિયલ છે પાછું. પ્રસંગો સાચા છે, બધા આપણે અનુભવેલા છે. કે મને જે અનુભવ થયો એ મારે લખવાનો હોય. ઘણાને ખરાબ અનુભવ થયા હોય, જોકે મારા સાથે ઘણા લોકો સંમત છે કે તમે સાચું લખ્યું છે, પણ છતાં કોઈને કઈ એવા અનુભવ થયા પણ હોય, કઈ આપણે એમ નથી કહેતા કે વિદેશમાં બધું ઉત્તમ છે એમ તો કહેવાનું આશય જ નથી. એવું કોઈ આશય નથી. ટૂંકમાં વિદેશની સારી વાત જો અહીંની પ્રજા સાંભળે તો એને સારા થવાની પ્રેરણા મળે. એ છે, એ જતું છે. અને એવો હેતુ સિદ્ધ કરવા માટે તો પ્રસંગો છે કે એ પ્રજા મદ્ય પીતી હોવા છતાં કે માંસ ખાતી હોવા છતાં પણ નિષ્ઠામાં, પ્રામાણિકતામાં, નીતિમત્તામાં કેટલી ઊંચી છે. અને આપણે ગંગા જળપીને પણ આ બધું નથી કરી શકતા એમ જે કહ્યું છે. પછી આપની વક્તા તરીકે બહુ પ્રશંસા થાય છે. તો કોઈ આવી તાલીમ લીધેલી, અથવા કેમ વક્તા આવા સારા બની શકે? આ જે છે એ સારા થવાતું નથી, આ કુદરતી દેન છે. અને કુદરતી દેન છે. એટલે હું તો જયારે પણ કઈ પ્રવચન કરવાનું હોય તો પેલા પરમેશ્વરને હાથ જોડી નમસ્કાર કરીને પછી જે ટાઈમે જે બોલવાનું સુજાડે એ બોલવાનું. એટલે એમાં મને કોઈ મારો પુરુષાર્થ કે કોઈ મારી કોઈ વિશેષતા એવું કઈ દેખાતું નથી. અને મને મારી જાતે કદી પણ હું સારો વક્તા હું એવું લાગતું નથી. બીજાને લાગતું હોય તો લાગે, તો મને પોતાને એવું લાગતું નથી. પણ આપ જયારે પ્રવચન કરવા જાઓ ત્યારે આપની પાસે કોઈ વિષય તો હોય જ છે. એ વિષય વિશે કોઈ વિચાર કરીને જાઓ છો? ખાસ નહીં, એવું કઈ ખાસ નહીં. રસ્તામાં ચાલતા ચાલતા એકાદ વિચાર આવે. ઘણી વાર તો હું જઈને પૂછું ભાઈ આજ શું વિષય છે, શું છે, પછી વળી કઈ જે ઠીક લાગે બોલીએ. આપનો જે આશ્રમ છે એનું આપણે ટ્રસ્ટ કર્યું છે, પણ આપણે કોઈ ઉત્તરાધિકારી તો સ્થાપ્યો નથી. તો ના પછી એવો ઉત્તરાધિકારી ન હોય તો આશ્રમની આ પ્રવૃત્તિઓ કેટલે અંશે ચાલી શકે? એ વાત સાચી છે. અને આની ચિંતા થાય, લોકોને થાય ને મને પણ થાય જ છે. પણ મેં કોઈને સાધુ બનાવ્યા નથી. ધાર્યું હોત તો 100 બનાવ્યા હોત, પણ મેં બનાવ્યા નથી. પણ મને એક બીજી વાત પણ લાગે છે કે ગાંધીજીના સાબરમતી આશ્રમની આજે શું દશા, વર્ધાના આશ્રમની શું દશા. મોટા મોટા રજવાડા છે, એમના બધા મહેલો ઉભા છે, કબૂતરો બધા. તો હવે મારું તો એક નાનું ખોરડું કહેવાય. એની ભવિષ્યમાં શું દશા કેવી થશે, કેમ થશે, એ ઈશ્વરને આધીન છે. અને હું ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખું છું. એટલે જો એને એમ લાગશે
કે આ વ્યવસ્થા આગળ ચલાવવી છે તો એ કોઈને કોઈ સારો મોકલી આપશે. બાકી મારો પેદા કરેલો તો કોઈ માણસ પેદા પ્રયત્ન તો કરીએ જ છીએ, પણ પ્રયત્ન તો હવે એને આધીન છે અને ટ્રસ્ટ છે ચલાવશે. આપના જીવનમાં સુખદ ક્ષણો આવી હોય તો એ સૌથી સારામાં સારી ક્ષણો છે એ સુઈગામના દુષ્કાળ રાહત કેન્દ્ર. જયારે પગે બળતા ભૂખ્યા તરસ્યા માણસો આવે ને એને આપણે જમાડીએ, એને અનાજ આપીએ, એને મદદ કરીએ, કપડાં આપીએ, દવા આપીએ અને એમના ચહેરા ઉપર એક જે સંતોષનો અનુભવ થાય સુખનો, એને હું સૌથી ઉત્તમમાં ઉત્તમ સુખની ક્ષણો માનું છું. અને આજે પણ હું મારા આશ્રમમાં બહાર બેઠો બેઠો, ખુરશી ઉપર બેઠો બેઠો, કોઈ ભૂખ્યું દુખ્યું કોઈ મદદ માટે આવનારું માણસ હોય એની રાહ જોઈને બેઠો હોઉં છું. થોડી ચકાસણી કરું કે એ સાચો છે ખોટું છે શું છે, પણ એ ચકાસણી કર્યા પછી મને એમ લાગે કે આ માણસ સાચું છે તો એને હું જયારે મદદ કરું, કોઈને સ્કોલરશીપમાં, કોઈને અનાજમાં, કોઈને કપડામાં, કોઈને બ્લડ જોઈતું હોય, કોઈને ઓપરેશન કરાવવું હોય, કોઈની દીકરી પરણાવવાની હોય, એવી કોઈ બાબતો હોય અને આપણી શક્તિ પ્રમાણે કઈ મદદ કરીએ તો એ મારા માટે સૌથી વધારેમાં વધારે સુખની ક્ષણ છે. એના મૂળ આપણા બાળપણ એ પણ હોઈ શકે, પણ માનવતા તરફ જે મારો ઝોકાવ છે એ, કારણ કે બીજી તરફ વળવાનો કોઈ પ્રશ્ન નથી. કોરી આધ્યાત્મિકતા મને રુચિ નહીં, પરલોકવાદ તરફ બહુ નિષ્ઠા ના રહી અને હવે જીવવું છે તો માનવતાના કામો કરીને જીવીએ ત્યાં સુધી. સુખદની બાબત દુઃખદ ક્ષણો કઈ આવી? દુઃખદ ક્ષણો કોઈ વાર એવું લાગે કે જ્યારે સચ્ચાઈને પણ સહન કરવું પડે અને ઘણું સહન કરવું પડે ત્યારે થોડું દુઃખ થાય કે તમે કોઈની પાસેથી પૈસા ના ઉઘરાવતા હોવ, કોઈને શીશામાં ના ઉતારતા હોવ, ફંડફાળો ન કરતા હોવ, કોઈ વાડો ન કરતા હોવ, કોઈ રીતે તમે જનતાને કશી રીતે છેતરતા ના હોવ અને છતાં પણ તમને જનતા કે લોકો સારી રીતે ના સમજી શકે તો કોઈ વાર એવા કડવા અનુભવો થાય ત્યારે થોડું દુઃખ થાય. પણ પછી એમ થાય કે આ તો પ્રક્રિયા છે, આવું થયા જ કરવાનું થયા તો કરે. દુઃખદ સ્થિતિઓ પણ આપણું ઘડતર કરતી હોય છે, એમાંથી પણ આપણને ઘડાવાનું થતું હોય છે. આપના જીવનમાં કોઈ નિશ્ચિત ફિલસૂફી ખરી અથવા આપનું પોતાનું કોઈ દર્શન એટલે આ જીવન કેવું હોવું જોઈએ એના વિશેનો ખ્યાલ? બહુ સ્પષ્ટ. ઘણી અસ્પષ્ટતાઓમાં ગૂંચવાયા પછી આજે હું જિંદગીની ઘણી સ્પષ્ટતાઓ જોઉં છું, ઘણી સ્પષ્ટતાઓ, અને છતાં કેટલીક અસ્પષ્ટતાઓ પણ છે. 100% સ્પષ્ટતા, અને હું માનું છું કે બધી સ્પષ્ટતાઓ તો થવાની જ નથી. બરાબર છે. પણ જે મુખ્ય જે ગૂંચવાડા હતા એ ઘણા સ્પષ્ટ થઈ ગયા છે અને એના કારણે ઘણી શાંતિ છે. કોઈ બૌદ્ધિક રીતે કોઈ અશાંતિ નથી, એ ઘણી શાંતિ છે. અને એ બધી જે મારી માન્યતાઓ છે સ્પષ્ટ મારા પુસ્તકોમાં, મારી કેસેટોમાં મેં જગ્યા સ્પષ્ટ કર્યા છે. એક તો માનો કે બહુ યોગ કરવો, નાક પકડવા, ભોંયરામાં બેસવું, હું એને બિલકુલ આવશ્યક નથી માનતો. તમે સહજ જીવન જીવો, નોર્મલ જીવન જીવો. ગાંધીજીની માફક સવારે પ્રાર્થના કરો, સાંજે પ્રાર્થના કરો, આખો દિવસ કામ કરો, સચ્ચાઈથી જીવો. આજ મોટો યોગ છે. સહજ જીવન એ જીવનનો યોગ છે. સહજ જીવન એ જ યોગ છે. બહુ મોટા તપ કરવાની જરૂર નથી, વગર કારણે ભૂખ્યા રહેવાની જરૂર નથી, ઉપવાસ કરવાની જરૂર નથી. માંદા હો ને ઉપવાસ કરો એ બરાબર છે. એમ ભગવાનને શોધવા માટે હિમાલય જવાની જરૂર નથી. હિમાલય વાળા ઉલટા પૈસો શોધવા માટે આવતા હોય છે. તો ભગવાન તો તમારી પાસે જ છે. લોકો સમજતા હોય છે આ બધું, તાંત્રિકો સમજતા હશે, ચમત્કાર કરનારા સમજતા હશે, પણ આ પ્રજાજીવન ઉપર તો અસર થયા કરે છે. કારણ શું કે પ્રજા ઉપર પકડ છે, પ્રજાને પકડાવેલી છે અને પકડનું મૂળ પણ આપણા પૌરાણિક ગ્રંથોમાં છે. તમે સપ્તાહ સાંભળવા જાઓ, આદિથી અંત સુધી શ્રાપ ને આશીર્વાદની જ કથા છે. પુરુષાર્થની કથાઓ જ નથી. જ્યાં જુઓ ત્યાં કોઈએ શ્રાપ આપ્યો, કોઈએ આશીર્વાદ આપ્યો. હવે માસ લોટ ઓફ પ્રજા આ બધું સાંભળે છે એટલે એ અંધશ્રદ્ધા તરફ વળી જવાની છે. પણ એ અંધશ્રદ્ધાને પોષક થાય એવું વાતાવરણ જ અહીંયા સર્જાતું જાય. એ જ કહું છું. એમાંથી ઉઘરવાનો કે બાદ દેખાતો નથી. એ જરા થોડી નિરાશા થાય. હું એમ માનું કે આ આખી જો બ્લુ પ્રિન્ટ બદલવામાં આવે અને શ્રાપ અને આશીર્વાદની કથાઓ લોકોને સંભળાવવી, ચમત્કારોની કથા સંભળાવવી અથવા ચમત્કારિક વ્યક્તિઓને આગળ મૂકીને એમને ઉપસાવવા, એના કરતા જો આપણે બધા રિયલ કથાઓ કરીએ, પુરુષાર્થની કથાઓ કરીએ, માનવનું ગૌરવ વધારનારી, મહિમા વધારનારી કથાઓ કરીએ તો પ્રજામાં બહુ મોટું પરિવર્તન આવી શકે. પણ તો એકલ દોકલ વ્યક્તિગત પ્રયાસો, સમૂહમાં પ્રયાસો, આ બધો આખો વર્ગ આ સ્વીકાર, આખા સમાજને
નું પરિવર્તન કેવી રીતે કરી શકાય એ પ્રશ્ન છે. લોકો મોટો ભાગ આ સ્વીકાર કરે છે. હા તો ખાસ કરીને કથાકારો કથાકારો સ્વીકાર કરે. એમને કથાકારો સ્વીકાર કરવા જાય તો મુશ્કેલી ઉભી થાય. એ દુઃખ છે. આપણે મારા અનુભવમાં એક વાક્ય લખ્યું છે કે મેં ઈશ્વર દર્શન કર્યા નથી પણ ઈશ્વર કૃપાનો અનુભવ અનેક વાર કર્યો છે. તો આ ઈશ્વર કૃપા એ માત્ર અકસ્માત નહીં હોય. ના, એવું ઘણી વારના અનુભવો પછી તમને એમ લાગે કે ખરેખર અહીંયા હું મારા પુરુષાર્થથી પહોંચ્યો નથી, અથવા આ જગ્યાએ હું મારા પુરુષાર્થથી બચ્યો નથી. તમને એમ લાગે કે કોઈએ મને બચાવ્યો છે અથવા કોઈએ મને અહીં પહોંચાડ્યો છે. એની એવી ઘણી બાબતો છે. એનું કહીએ કે એમાં પુસ્તકો લખવા માંગીએ તો પારો આખું પુસ્તક લખી શકે. પણ મને આજે પણ એવું લાગે છે કે એક મહાન શક્તિ આપણા ઉપર કૃપા કરી રહી છે અને એ કૃપાના કારણે કંઈક થોડું ઘણું કામ આપણે કરી શકીએ છીએ. મારા વ્યક્તિગત વાત કરો વ્યક્તિગત પણ એટલે એ જેમ સહજપણે બધું થતું હોય છે એવું જ થતું હોય ને આપણને એવું લાગતું હોય બરાબર. એવું માને તો એવું માને, પણ મારા માટે તો આવું જ છે. કોઈને એવું માનવું હોય તો માને. એટલે ઈશ્વર કૃપા એટલે કે એ એવી કોઈક શક્તિ છે આપણા વિકાસમાં રસ લેતી હોય, પણ એવું બને કે એક વ્યક્તિના વિકાસમાં કોઈ પરમ શક્તિ તમે જયારે તમારું જીવન ઈશ્વરને અર્પિત કરો અને એને કહો કે તું રથ ઉપર બેઠેલો રથી છે, તો એ તમારો રથ ચલાવે. તમને ક્યાં પહોંચાડવા, ક્યાં લઈ જવું, ક્યાંથી બચાવવા, એ કામ કરે. અને મને એવું લાગે છે કે મારા જીવનમાં એ રીતે ઈશ્વરે મને મદદ કરી છે. તો આપનો પ્રિય ગ્રંથ કયો છે? એમ જોવા જાવ તો એકે નહીં. ખરેખર એકે નહીં. વારંવાર જેને વાંચવો ગમતો હોય એવો કોઈ ગ્રંથ? પહેલા ઉપનિષદોનો પાઠ કરતો, ગીતાજીનો પાઠ કરતો, રામાયણનો પાઠ કરતો. એ પ્રાથમિક ભૂમિકા હતી ત્યારે રોજ નિયમપૂર્વક પાઠ કરતો. મને આખી ગીતા મોઢે છે, ઉપનિષદો પણ ઘણું મોઢે છે, રામાયણની ઘણી ચોપાઈઓ મોઢે છે. એટલે એ તરીકે બધા ગ્રંથો મને બહુ પ્રિય છે. વિશિષ્ટ ગ્રંથ કોઈ? વિશિષ્ટ તરીકે કોઈ કે આ વિશિષ્ટ ઉપનિષદ ના કે એવું કોઈ ગ્રંથ નહીં, બધામાંથી ગ્રહણ કર્યું હોય અથવા વાંચી વિચાર્યું હોય. એટલે સંસ્કૃત સાહિત્યના મતલબ એનું તો શિક્ષણ પણ આપણે કર્યું બહુ નહીં, ખાસ નહીં. પણ મને કાલિદાસ વધારે ગમે. કાલિદાસ છે વધારે. એટલે કયા કારણે ગમે? કાલિદાસમાં શું છે કે એની ભાષા એક તો પ્રાંજલ ભાષા છે, સહજ છે, દુર્બોધ નથી, અને એમાં ચમત્કૃતિ છે, ઉપમાઓ છે, કહેવાની એક વાત છે. એટલે એ બધાના કારણે કાલિદાસ વધારે સંસ્કૃત સાહિત્ય વાંચવું ગમે ખરું આપને? ગમે થોડું. બાણનું છે, કાદંબરી પણ લાંબા સમાસ, આખું આમ અનનેચરલ લાગે. એ માણસ જાણે આવી રીતે આવું લખી શકે કે કૃત્રિમ લાગે. પંડિતોનો યુગ આવ્યો, કવિ વત્તા પંડિત. આપે અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે અને પ્રવાસના આપના ઉત્તમ અનુભવો આપના પુસ્તકમાં લખ્યા પણ છે. તો એ અનુભવોમાં એક વાત તો સ્પષ્ટ છે કે ત્યાં જે ઉત્તમ છે એ આપણે સ્વીકારવા જેવું છે, એનો પ્રસંગ આપે એની વાત કરી છે. તો કઈ વસ્તુ સ્વીકારવા જેવી છે પરદેશની આ પ્રજાએ, એના વિશે આપ થોડોક પ્રકાશ. પહેલા તો શું છે કે પરદેશમાં સૌથી પહેલી જે આપણા ઉપર અસર થાય, તમે કોઈ એરપોર્ટ ઉપર ઉતરો એટલે જે ત્યાંના માણસો છે એટલો સરસ વ્યવહાર કરે, વેલકમ સર. હવે હું તો કેટલી વાર મુંબઈ ઉતર્યો, દિલ્હી ઉતર્યો, પણ કોઈ વેલકમ સર કહેતું નહીં. આપણે એમના સામે ટગર જોયા કરો, અને એ કંઈક બીજે જોતા હોય, અપેક્ષા કરતા હોય, અડધા કલાક સુધી ઉભા રાખે. દેશમાં કોઈ અડધી મિનિટે ના ઉભા રહેવા દે. તમારો વારો આવે એટલે તરત જ તમારા સાથે સારી રીતે વ્યવહાર કરે. એને જે નિર્ણય લેવો હોય લે, પણ માણસોનો, સરકારી માણસોનો અને બીજા માણસોનો જે પરસ્પરનો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર સભ્યતા, મીઠાશ અને માનવતા, એ બધું તમને જોવા મળે. એટલે એક તો એ સારું છે. પછી બીજી વસ્તુ છે કે ત્યાં સ્વચ્છતા, ઘણી સ્વચ્છતા વસ્તુ. યુરોપની વાત જવા દો, આફ્રિકામાં પણ ખુલ્લે આમ રોડ ઉપર એકી બેકી બેસતો કોઈ માણસ મેં જોયો નથી. ઝૂંપડામાં રહેતો હોય, આફ્રિકા જેવા દેશમાં હોય, એ ઝૂંપડામાં રહેતો હોય તો પણ નાનું સરખું ઘાસનું સંડાસ બાથરૂમ એને બનાવેલા.
હવે આપણા ત્યાં તો તમે જોઈએ બરાબર છે. હા, મુંબઈ તરફ જતા તો સંકોચ થાય ગામડાઓમાં બધી જગ્યાએ આ વાતો. અને રોડ ને બધું મળમૂત્રથી ભરેલું હોય, તીર્થક્ષેત્રો ભરેલા હોય, ગંગા કિનારે જઈને જુઓ તો આમ તીર્થક્ષેત્રો ભરેલા હોય, ત્યારે આપણને લાગી આવે. ત્રીજી બાબત એ છે કે ત્યાં જે પ્રજા સુખી થઈ છે એ વધુમાં વધુ ટેકનોલોજી, વધુમાં વધુ વિદેશ વ્યાપાર, વધુમાં વધુ ઉત્પાદન, આ બધાના કારણે એમણે બેન્કિંગ પદ્ધતિનો એટલો સુધારો કર્યો કે તમારો ટાઈમ ના બગડે, તમને તરત જ પૈસા મળી જાય, શેરો વગેરે વગેરે. એના દ્વારા પ્રજા વધારે સુખી થઈ. અને રાજકારણમાં જોયું કે ચૂંટણી થવાની હોય તો કોઈ બહુ મોટા પોસ્ટરો કે દિવાલો બગાડેલી ના હોય, બહુ મોટા સરઘસ ના નીકળતા હોય, કઈ આમ જાણે આખો દેશ ગરમ ગરમ થઈ ગયો એવું કશું ના લાગે. દરેક લોકો કામ ઉપર જાય, સવારથી સાંજ સુધી, રાત સુધી વોટ આપવાનો હોય. કોઈ કોઈને પૂછે નહીં કે તમે કોને વોટ આપશો કે કોને આપ્યો, બેન વોટ આપી આવે અને બહુ તરત જ સવાર પડતા પડતા પરિણામ આવી જાય. અને જે પરિણામ આવે એને બહુ સરળતાથી લોકો સ્વીકારી લે. પાર્ટીઓ પોતાનો નેતા ચૂંટે અને એકવાર નેતા ચૂંટાયા પછી એને વફાદાર થઈને વળગી રહે. આપણી માફક પગ ખેંચવાના કે મને મંત્રી ના બનાવ્યો માટે હું જુદો પક્ષ બનાવું છું, એવું બધું નથી. અને એના કારણે બ્રિટન, અમેરિકા, કેનેડા વગેરે દેશોની અંદર લોકશાહી, સાચા અર્થમાં લોકશાહીનો વિકાસ થયો છે. કદાચ કોઈ માણસે ભૂલ કરી હોય અને ભૂલ જો પુરવાર થાય તરત જ રાજીનામું આપી દે. બરાબર છે. આપણા ત્યાં તો રાજીનામું આપવાનું કોઈ સમજતા જ નથી. એટલે એ બધી આપણા ઉપર અસર થયા વિના રહે. બીજું, પ્રજા સમયબદ્ધતા, એટલે સમયનું બરાબર પાલન કરે. વચનબદ્ધતા, તમને જે વચન આપ્યું હોય એ વચનનું પાલન કરે. બરાબર. તમે સ્ટોરોમાં, દુકાનોમાં જાઓ, તમને છેતરવાની કોઈ વાત નહીં. એક ભાવ વસ્તુ લઈ જાઓ, 2 મહિને, 15 દિવસે ના પસંદ પડે તો પાછી લાવો, પૂછવાનું નહીં, વસ્તુ લઈ લેવાની, પૈસા પાછા આપી દેવાના. અને પ્રામાણિકતાનું પ્રમાણ ઘણું ઊંચું આપણા કરતા. આ બધી અસર આપણા ઉપર થયા વિના રહે નહીં. જે આપણા મગજમાં સતયુગની કલ્પના છે, બરાબર, જો નૈતિકતાના દ્વારા સતયુગ આવવાનો હોય તો આપણે એમ કહી શકીએ કે અત્યારે ત્યાં અમુક બાબતોમાં સતયુગ છે. જોકે ત્યાં પણ ધીરે ધીરે હવે બધી ઘણી પ્રજા મિક્સ થતી ગઈ એટલે એના પરિણામો આવવા લાગ્યા છે. પહેલા જેવી સ્વચ્છતા હવે નથી રહેતી, પહેલા જેવી નૈતિકતા પણ નથી રહેતી, પણ એ બધું તો બધી ઘણી પ્રજાઓ ભેગી થઈ એના કારણે પણ થયું હોય. તે છતાં પણ આજે પણ એ લોકો ઘણા સારી રીતે જીવન જીવે છે. એટલે એમની પ્રજામાં આવ્યા ક્યાંથી? એના મૂળ ક્યાં પડ્યા? પહેલેથી જે રીતે જીવન જીવતા આવ્યા હશે ને એના ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ રીતે જીવાય. દાખલા તરીકે તમે કોઈના રૂમમાં જવું હોય, ટકોરા માર્યા વિના ના જઈ શકો, ટેલિફોન કર્યા વિના કોઈને મળવા ના જઈ શકો, કે 25 માણસનું ધાડું લઈને તમે કોઈના મહેમાન બનીને જાઓ અને પછી પેલાને કહો કે નોકરી જાય તો ગમે નહીં, અપેક્ષાઓ રાખે તો એવું ના ચાલી શકે. બરાબર છે. તમે જીવો પણ બીજાના જીવનમાં વિક્ષેપ ના કરો. અને એક બીજી સારી વાત મને એ લાગી કે ત્યાં કોઈના વ્યક્તિગત જીવનમાં જરાય ડોક્યું નહીં કરવાનું. 2 માણસો મળે બરાબર એટલે એમ નહીં પૂછવાનું કે ભાઈ તમારો કેટલો પગાર છે, કેટલા છોકરા છે, કેટલું શું છે, કેટલું કેમ છે, એવું વ્યક્તિગત જીવનમાં ડોક્યું નહીં કરવાનું. તમે જનરલ વાતો કરો. વ્યક્તિગત જીવનમાં ડોક્યું ક્યારે કરવાનું? કે જયારે 2 વ્યક્તિઓ અત્યંત સમીપમાં આવી હોય તો. બાકી પડોશીના સાથે પણ કોઈ ખટપટ નહીં, કોઈ ખબર ના પડે કોણ પડોશી છે, કોઈને દુઃખરૂપ ના થાય. આ બધી ઘણી બાબતો ત્યાંથી શીખવા જેવી છે. પણ આજે કુટુંબ જીવનની હૂંફ હોય, પ્રેમ હોય, એનો અભાવ ત્યાં જોવા મળે કે નહીં? એ છે ખરું ને નથી ખરું. ત્યાં આજે પણ એવા ઘણા કુટુંબો છે, એમાં આદર્શ દાંપત્ય છે અને આદર્શ કૌટુંબિક જીવન છે, એવું છે. અને છતાં પણ જે ઔદ્યોગિક વિકાસ થયો કે ભૌતિક વિકાસ થયો એના પરિણામે કુટુંબ જીવન ત્યાં તૂટવા લાગ્યું છે, એ વાત પણ સાચી છે. અને એ વાત તો આપણા ત્યાં પણ છે. બરાબર. આપણા ત્યાં પણ બધા કુટુંબો ક્યાં હળી મળીને પ્રેમથી રહે છે. સંયુક્ત કુટુંબમાં 10-15% જ સફળ કુટુંબો છે. 80-85% તો ઝઘડા જ થતો, હોળીઓ જ ભડકતી હોય છે. બરાબર. એટલે જેમ જેમ અહીંયા પણ ભૌતિક સમૃદ્ધિ વધશે, માણસ પોતાના પગ ઉપર ઉભો રહેતો થશે, એટલે જુદો રહેતો થવાનો જ છે. પહેલા ભેગા રહેતા હતા ત્યારે એ તો કોઈ આરો નતો માટે ક્યાં જઈને રહેવું, એટલે રહેતા હતા.
બાકી ત્યાં કુટુંબો તૂટી રહ્યા છે, વાત સાચી છે. અને ભારતમાં પણ એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભૌતિક વિકાસ કરો અને તમે સાથે સાથે કૌટુંબિક એકતા પણ રાખો. મારા માટે મને લાગે છે કે આ શક્ય નથી. પહેલા જે સ્ત્રી પુરુષને વફાદાર હતી, બરાબર, અથવા પુરુષની બધી વાતો એ સહન કરતી હતી, લાચારીના કારણે. બરાબર, એની આર્થિક લાચારી હતી, સામાજિક લાચારી હતી. એ ઘર છોડીને જાય તો ઊભી ક્યાં રહે? બરાબર. હવે જયારે સ્ત્રી નોકરી કરતી થઈ, પોતાના પગ ઉપર ઊભી રહેતી થઈ, અને પુરુષ પહેલાની માફક એના ઉપર જો હુકમી ચલાવવા માંગે, એ ચલાવી શકે, બંને ના ચાલી શકે. તમે એક તરફ સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરો, બરાબર, અને બીજી તરફ પછી સ્ત્રીને કહો કે પતિના પગલે પગલે ચાલ. બંને વાતો સાથે ના ચાલી શકે. કોઈ વાર સ્ત્રી પતિના પગલે ચાલે, કોઈ વાર પતિએ પણ એના પગલે ચાલવું પડે. એ બંને વાતો છે. એ બધું પણ એને પરિણામે ક્યાંક શૂન્યાવકાશ હૃદયમાં આવે. એ તો બધે જ આખી દુનિયામાં છે. અહીંયા છે ને ત્યાં છે. પણ આ તો માનવ જીવનમાં રહેવાનું જ છે. આજે અહીં આ દેશના કેટલાય બંગલાઓમાં તમે જેને જુઓ, લાગણીઓની શૂન્યાવકાશ જોઈ શકશો. બધે જ રહેવાનું. અહીંની કોઈ વસ્તુ ત્યાં જાય અથવા સારી અહીંની એમને જે સારી વસ્તુ લાગે છે ને, એ લાગે છે માણસ તરફની હૂંફ ને પ્રેમ. માણસ મળે છે, વાતો કરે છે, આવકારે છે, મહેમાન આવે, જમાડો, જમો, હળો મળો, બેસો, ઉઠો, એ બધું એમને ગમે છે. કારણ કે જેમ અહીંયા શહેરના માણસો અને ગામડાના માણસોમાં લાગણીનો ફરક છે, એમ ત્યાં પણ થોડો ફરક છે. આપણે વધારે પડતો ઉમરકો ઉર્મિશીલતા રાખીએ, એ એમને વધારે આનંદદાયી ગમે છે. એ બરાબર છે. પણ એ હવે શક્ય રહ્યું નથી ત્યાં પણ. એટલે અમુક જીવનોમાં શક્ય છે, પણ બધા જીવનોમાં શક્ય નથી.